શ્રીજી સ્થાપિત મંદિરોમાં થાળ, 25 ગૌશાળામાં ગૌચારાનું વિતરણ અને વિશેષ નિયમોનું અભિયાન, એ જ રીતે સર્વરોગ નિદાન કેમ્પ અને વૃક્ષારોપણ, આવા અનેકવિધ આયોજન આ ઉત્સવ અંતર્ગત થયા છે. આ આયોજનો મધ્યે જ્યારે આજના દિવસે આપણે આ યાત્રાને આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે નાનો એવો બાળક કોરિયા પાર્થકુમાર, એમને આહુત કરીશ કે તેઓ અત્રે આવી અને પોતાના વિચારો રજૂ કરશે. સ્વામીની જય, બોલો ઘનશ્યામ મહારાજની જય. સુપ્રીમ લોર્ડ શ્રી સ્વામિનારાયણ એન્ડ હિઝ હોલીનેસ H. જોગી સ્વામીજી, H. દેવ સ્વામીજી, H. નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, the International Human Rights Association Director of Gujarat. Dear devotees and all my dearest sons and satsangis, I want to speak Sikshapatri in English 41 to 45 slok. All the followers of the choice from 3 castes who have been indicted of Lord Krishna's religion by the preceptor belonging to Dharmakul should wear around their neck a 2-stranded rosary or basil, a 2-stranded rosary or basil, and on the tilak mark at forehead, chest, and 2 arms. These marks should be made of gopi chandan or kumkum, or a leftover from worshipping of God, containing a saffron or kumkum. In the midst of that mark, a round mark should be made of gopi chandan or kumkum, which has been duly offered to Radha and Lakshmi. Sudras who are good, who are devoted to Lord Krishna and who follow their dharma sincerely should put on a rosary and the vertical mark like Brahmins, Kshatriyas and Vaishyas. The devotees who belong to the backward group other than said Sudras group should put on the rosary and the just like other followers. બોલો જોગી સ્વામીની જય. આજે હું મારી કાલી ગયેલી ભાષામાં જ્યોત જોગી વિશે કહીશ. તેમાં કંઈ ભૂલક્ષતિ રહી જાય તો તમારો બાળક સમજીને ક્ષમા કરજો. આધ્યાત્મિક જીવનની સદાય જલતી જ્યોત એટલે ગુરુવર્ય પૂજ્યપાદ જોગી સ્વામી મહારાજ, જેમના જીવનમાં સજાનંદી ઉપાસનાના સુરો સદાય ગુંજિત રહ્યા છીએ. જેમની સેવા, સત્સંગ અને સાધુતાની ત્રિવેણી ગંગામાં સ્નાન કરી આપણે સૌ કૃતકૃતા બન્યા છીએ. એવા ગુરુ મહારાજના ગુણાનું અર્ક્ષમાં ગ્રંથરાજ સાક્ષાત સવિતાની આન બાન અને શાન સદાય સાકાર છે. એવા ગ્રંથનું ગુણાનું દર્શન પણ કંઈક અલૌકિક છે. સાક્ષાત સવિતા એટલે તત્વજ્ઞાન સબર આત્માનું આધ્યાત્મ મંથન, વ્યક્તિ શાંતિથી વિશ્વ શાંતિની અમૂલ્ય ચિંતન ધારા, વિષાદને પ્રસાદમાં પલટાવતી સબર શક્તિની સત્સંગ સરિતા, જીવમાંથી શિવ અને શિવમાંથી બ્રહ્મદશામાં રૂપાંતરિત કરતું દિવ્ય રસાયણ, સાંપ્રદાયિક સનાતન સંસ્કૃતિનો ઐતિહાસિક વિશ્વકોશનો વારસો. આ શાસ્ત્રનો બહિરંગ અને અંતરંગ આધ્યાત્મિક વૈભવ પરમ આહલાદક અલૌકિક છે. જેમ રમણીય ઉદ્યાનમાં પારિજાતનું વૃક્ષ શોભે તેમ પુષ્પમાળામાં સુગ્રંથિત ગુલાબનું ફૂલ શોભે તેમ નક્ષત્ર મંડળમાં નિશાપતિ શોભે તેમ સંત મંડળમાં શ્રી હરિ શોભે તેમ તમામ તત્વજ્ઞાની ગ્રંથોમાં આ ગ્રંથનું અનેરું સ્થાન છે. ખરેખર સાક્ષાત સવિતા એ એમના વાચકો ને ઉપાસનિક પ્રેરણાના પિયુષ પાંખ છે. એટલું જ નહીં પરંતુ ભવ ભટકેલાને પ્રગટ ભગવાન સુધી પહોંચવાનો પંથ પમાડ્યો છે. કોઈ ધર્મભીરુને ધર્મવીર બનાવ્યા છે
તો કોઈને આવૃત ચક્ષુ બનાવી અમી દ્રષ્ટિના લીન કર્યા છે. અરે શુષ્ક સાનીને પણ સબીજ સાકાર ભક્તિવાળા કરી બ્રાહ્મી સ્થિતિ રૂપ સ્થિતિ પ્રસ્થાને મૂર્તિમંત કરી છે આ જોગી સ્મૃતિએ. બસ કોટી કોટી વંદન કરું છું એ વાત્સલ્ય વારિધિ ગુરુદેવના આ ગ્રંથના ચરણોમાં. બોલો જોગી સ્વામીની જય. ખૂબ ખૂબ ધન્યવાદ કોરિયા પાર્થકુમાર ભરતભાઈ. આપણે ધર્મભુવન બિલ્ડિંગનું જેમણે કન્સ્ટ્રક્શનનું કામ કર્યું છે એવા કોરિયા પાર્થકુમાર ભરતભાઈ, એ ભરતભાઈના ચિરંજીવી આ પાર્થકુમાર છે. ઘણી વખત આ સભામાં પ્રવચન કરી ચૂક્યો છે આ બાળક. ખૂબ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે આ સભાની અંદર જ્યારે ઠાકોરજી સંતોને હરિભક્તોને રીઝવવા માટે નાનો એવું બાળક કાલી ઘેલી ભાષામાં બોલતું હોય ત્યારે ખૂબ રૂડું લાગે. હવે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભક્ત શ્રી રાકેશભાઈ કુંડાળિયા અમેરિકાથી ખાસ પધાર્યા છે ઉત્સવમાં. તેઓને આહુત કરીશ કે તેઓ અત્રે પધારી અને પોતાના વિચારો રજૂ કરશે. શ્રી રાકેશભાઈ કુંડાળિયા.